નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌ મજામાં હશો। આમ જોવા જઈએ ને તો અવસર અને સૂર્યોદય છે ને બે એક સરખા હોય છે। જે મોડા ઉઠવાવાળા હોય છે ને એને ગુમાવી દેતા હોય છે, કે જે મોડા ઉઠે એ સૂર્યોદય નથી નિહાળી શકતા, અને મોડા જાગવાવાળા છે એ અવસર એટલે કે મોકો, ચાન્સ, તક એ પણ ગુમાવી દેતા હોય છે। અને આમ તક જોવા જઈએ ને તો આવતી હોય ને જ્યારે તક આપણી પાસે ઓપોર્ચ્યુનિટી, ત્યારે સુંદર યુવતી સમાન હોય છે, સુંદર સરસ મજાના વાળ, પણ જ્યારે વહી જાય ને ત્યારે પાછળ ટકારી હોય છે, કે પાછળથી કંઈ હાથમાં આવતું નથી। એટલે કે જ્યારે આવતી હોય ત્યારે એને અપનાવી લેવાય કે એને ઝડપી લેવાય અને વહેલા જાગી જવાય, બરાબર। ઘણા બધા વિદ્યાર્થીઓ એમ કરતા હોય છે કે કાલે થઈ જશે, કાલે થઈ જશે, કાલ કરે સો આજ કર ને આજ કરે સો અબ, પરમે પરલય હોયગી બહુરી કરેગા કબ, બરાબર। આ સુક્તિ દ્વારા કબીરજીએ પણ કીધું છે કે અત્યારે વર્તમાન પરિસ્થિતિમાં આજનું કામ આજે જ કરો। અને એલન મસ્ક નામનો આ સદીનો સૌથી ક્રાંતિકારી માણસ, આ સદીમાં સૌથી ક્રાંતિકારી માણસ તરીકે ગણવામાં આવે તો એલન મસ્ક, ક્યારેક સર્ચ કરજો, એના વિશે વાંચજો ગૂગલ પર કે વિકીપીડિયામાં, કે એ એમ કહે છે કે તમારે દરરોજના 3 કામ ચોક્કસ પૂરા કરવા જ જોઈએ, બરાબર। સવારે ઉઠીને અથવા તો રાત્રે સૂતા પહેલાં આગલા દિવસનું પ્લાનિંગ કરવું જ જોઈએ સફળ થવા માટે, બરાબર। તો આપણે પણ આપણા જીવનમાં જેટલું ઉતરે એટલું મેક્સિમમ, જેટલું ઉતરે એટલું ઉતારીએ, એનો અમલ કરીએ, કેમ કે સારા વિચારો છે એ આપણને સાંભળવામાં આવે એટલું જરૂરી નથી, પણ એકાદી સારો વિચાર એ જો જીવનમાં ઉતરી જાય તો વધારે અગત્યનું છે, બરાબર। આપણે આંકડાશાસ્ત્રના અભ્યાસમાં સ્વાધ્યાયના તમામ દાખલા આપણે પૂરા કર્યા છે। હવે આ છે એની બહારના દાખલા છે કે બોર્ડની પરીક્ષામાં આપણને આવા પ્રશ્નો પૂછાય તો આપણે કેવી રીતે એનો જવાબ આપવો, આની રીત આપણે, સૂત્રો બધું આપણે જોઈ ગયા છીએ, પરંતુ એનો જવાબ કેવી રીતે સોલ્વ કરવો, એ શરૂઆત કેમ કરવી એ આપણે જોશું। તો દાખલાની રકમ કંઈક આ મુજબ છે કે એક આવૃત્તિ વિતરણમાં એક વર્ગના વિદ્યાર્થીઓની ઊંચાઈ નીચે મુજબ છે, તો ABCDE અને Fના મૂલ્યો શોધો। આપણને વર્ગ આપેલો છે, એની આવૃત્તિ આપેલી છે, ઊંચાઈ આપેલી છે તો 150 થી 155, 155 થી 160, 160 થી 165, 165 થી 170, 170 થી 175 અને 175 થી 180। એની આવૃત્તિ છે 12, B, 10, D, E, 2, સંચય આવૃત્તિ પણ આપેલી છે A, 25, C, 13, સોરી 13 નહીં પણ 43, 48 અને F। જો આપણે ખૂટતી આવૃત્તિમાં એક જ વસ્તુ અજ્ઞાત આવતી હતી, આની અંદર ઘણી બધી વસ્તુ અજ્ઞાત એવી A, B, C, D, E, F, આટલી બધી વસ્તુ રહી ખૂટે છે, એ આપણે શોધવાની છે, બરાબર। સંચય આવૃત્તિ આપેલી છે, અહીંયા આવૃત્તિ આપેલી છે, બરાબર। તો હકીકતમાં સંચય આવૃત્તિ એટલે કે આ આવૃત્તિનો તમામનો સરવાળો થતો જાય, બરાબર। એને તમે આ આપેલા CF સાથે સરખાવી શકો, બરાબર। તો અહીંયા હું સંચય આવૃત્તિનું કોષ્ટક બનાવું, આ પણ CF છે, તેના પરથી આ પરથી, બરાબર। આના પરથી સંચય આવૃત્તિનું હું કોષ્ટક બનાવું તો પેલા 12 પ્લસ B, એમાં પાછા 10 એટલે કે 12, B અને 10 એટલે કે 22 પ્લસ B, બરાબર। આનો સરવાળો થતો જાય છે 22 પ્લસ B અને પ્લસ D, 22 વત્તા B પ્લસ D, એમાં પાછો E નાખો એટલે 22 પ્લસ B પ્લસ D પ્લસ E, એમાં પાછા 2 નાખો એટલે 24 પ્લસ B પ્લસ D પ્લસ E, બરાબર। ટોટલ આપણને 50 વિદ્યાર્થીઓ છે એવું રકમ આપ્યું છે, કુલ 50,
બરોબર છે. તો હવે આ પણ CF છે, આ પણ CF છે, તો બંનેને સરખાવી શકાય એટલે આપણને કિંમતો મળવા. તો એ બરાબર શું થશે? 12. એની કિંમત આપણને મળી ગઈ. બરોબર, આ બંને સરખું છે. એ બરાબર 12 છે, ટોટલ 50 છે, અને 12 પ્લસ બી બરોબર 25 બરાબર થશે 12 પ્લસ બી. બરાબર, આને નાને સરખાવી તો 25 બરાબર 12 પ્લસ બી. તો 12 આ બાજુ આવે, 25 ઓછા 12 બરાબર બી. બરોબર, તો 12 દુ 24 એટલે 13 વધશે બી. બરોબર, તો બી 13 આવે છે. એના પછી 22 વત્તા બી બરાબર સી. બરોબર, તો 22 પ્લસ બી બરાબર સી. બીની કિંમત મળી ગઈ છે 13. બાવીસ પ્લસ 13 બરાબર સી. કેટલા થશે? 3 ને 2 5. સી બરાબર 3 ને 2 5, 2 ને 1 3. તો સી બરાબર 35. બરોબર, હવે 22 પ્લસ બી પ્લસ ડી બરાબર 43. બરોબર, તો બી છે આપણી પાસે, સી છે. બરોબર, હવે આપણે લઈએ 22 પ્લસ બી પ્લસ ડી એટલે બી મળી જશે તો ડી મળી જશે. ડી નથી આપણી પાસે, તો 22 પ્લસ બી પ્લસ ડી બરાબર 43. કિંમત મૂકી 22 ના 22. બી કેટલા? 13. ડી ખબર નથી, શોધવાના છે. અને આ 43. 22 અને 13 કેટલા થાય? 35. તો ડી બરાબર 43 ઓછા 35. બરોબર, 22 અને 13 મેં સીધા 35 કરી નાખ્યા છે. તો 43 માંથી 35 જાય. બરોબર, તો 8 વધે છે. બરોબર, તો અહીંયા બી સી એ બી સી ને ડી મળી ગયા. તો એના પરથી ઈ પણ મળી જાય, બી ડી અને ઈ, અને 22 નો સરવાળો 48 થાય છે. બરોબર, તો 22 વત્તા બી પ્લસ ડી પ્લસ ઈ બરાબર 48. બાવીસ, બી એટલે 13, ડી એટલે 8 અને ઈ એટલે શોધવાના છે. બરોબર, આનું સાદું રૂપ આપો તો ઈ બરાબર 48 ઓછા 22 ઓછા 13 ઓછા 8. 48 માંથી બધાય બાદ થાય. બરોબર, તો ઈ બરાબર 5 મળશે. બરોબર છે, સાદા સરવાળા બાદ બાકી છે. તો હવે એફ વધ્યો, 24 વત્તા બી ડી ઈ બરાબર એફ. તો થશે 24 વત્તા બી પ્લસ ડી પ્લસ ઈ બરાબર એફ. તો 24 વત્તા બી એટલે 13, ડી એટલે 8, ઈ એટલે 5 બરાબર એફ. આ એફ બરાબર આ બધાનો સરવાળો થશે 50. અને આમાં જોઈએ તો ટોટલ 50 જ થાય આનો સરવાળો. બરોબર, તો આ બધા એને સરખાવ્યા છે. કોને કોને સરખાવ્યા? તો કે આ સીએફ એક આપેલો હતો અને એક આવૃત્તિ ઉપરથી આપણે સીએફમાં કન્વર્ટ કર્યો, તો આ સીએફ તો બંને સમાન જ હોય. તો આવા દાખલા ઉપરથી આપણને ખબર પડી જાય, જેટલા અજ્ઞાત મૂલ્ય આપ્યા હોય એટલા આપણે શોધી શકીએ. બરોબર છે. બીજો પ્રશ્ન,
સંચય આવૃત્તિ વિતરણ પરથી મધ્યક શોધો. આવો પ્રશ્ન આપણને અત્યારે મધ્યકના દાખલા જેટલા પૂછ્યા હતા 14.1માં એ બધામાં આપણને વર્ગ અંતરાલ તૈયાર આપ્યો હતો. હવે સંચય આવૃત્તિ આપણને આપી છે અહીંયા થી ઓછા પ્રકારની, બરોબર. અહીંયા છે વિદ્યાર્થીઓની સંખ્યા, બરોબર, અને અહીંયા આવૃત્તિ સોરી અહીંયા વિદ્યાર્થીઓના ગુણ છે, બરોબર. તો 10 થી ઓછા, 20 થી ઓછા, 30 થી ઓછા, 40 થી ઓછા, 50 થી ઓછા, બરોબર, થી ઓછા પ્રકાર આપ્યું હોય. આને આવૃત્તિ છે આની. હવે થી ઓછા પ્રકારનું વિતરણ છે તો આ સંચય આવૃત્તિ થશે, કેમ કે 10 થી ઓછા હોય એ પણ 20 થી ઓછા તો હોય જ, એટલે અહીંયા વધતા જશે, સરવાળો થતો જશે. એટલે આ એક પ્રકારનો આપણો CF થયો. 5 છે, 9 છે, 17, 29, 45, 60, 70, 78, 83 અને 85, બરોબર. આવી આપણને રકમ આપેલી છે, આનો મધ્યક શોધવાનો છે. તો પહેલા મારે અહીંયા વર્ગ અંતરાલ બનાવવો પડે અને પછી એની આવૃત્તિ બનાવવી પડે, બરોબર. આટલી વસ્તુ આવડી જાય પછી 3 રીતમાંથી કોઈ પણ રીત કરી અને આપણે મધ્યક શોધી શકાય. વર્ગ અંતરાલ કેવો બનાય? 10 થી ઓછા, તો 0 થી માંડીને 10, પછી 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50, 50 થી 60, 60 થી 70, 70 થી 80, 80 થી 90 અને 90 થી 100, બરોબર. આ ગુણ આપણને મળી ગયા. 0 થી 50, 0 થી 10 વચ્ચે હોય 5, પછી 9 માંથી 5 જાય તો 4, 17 માંથી 9 જાય તો 8, પછી 29 માંથી 17 જાય તો 12, 45 માંથી 29 જાય તો 16, પછી આમાંથી જાય 60 માંથી 45 જાય તો 15, બરોબર. 70 માંથી 60 જાય તો 10, 78 માંથી 70 જાય તો 8, 83 માંથી 78 જાય તો 5 અને 85 માંથી 83 જાય તો 2. રકમ હતી એમાંથી આપણે આટલી આપણને બનાવતા આવડી. હવે અહીંથી આપણો તમારો જવાબ શરૂ થાય છે. ઘણા વિદ્યાર્થી પૂછે કે સર અમારે પરીક્ષામાં જવાબ લખવાનો શરૂ ક્યાંથી કરવાનો? તો અહીંથી કરવાનો. આ આપણને તમને આપ્યું હોય ને એમાંથી વર્ગ અંતરાલ બનાવવાનો, આવૃત્તિ બનાવવાની. હવે મધ્યક શોધવો હોય તો આપણે મધ્ય કિંમત લખીએ. 0 અને 10 ની મધ્ય કિંમત 5, 10 અને 20 ની 15, 25, 35, 45 ડોટ 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 બધી રીતે લખીએ, બરોબર. મધ્ય કિંમત મેળવતા આવડે. મધ્ય કિંમત મેળવીએ એની અંદરથી આપણે કોઈ એને ધારેલો મધ્યક આપણે ધારીએ, બરોબર, એને બરાબર એ. અને આમાં અવલોકનો આપણે માનો કે પદ વિચલનની રીત કરવી હોય તો ડીઆઈ બરાબર કરી નાખીએ, બરોબર. આ આપણી એફઆઈ થઈ ગઈ, એક્સઆઈ માઇનસ એ, બરોબર. અથવા તો યુઆઈ વાળી રીત કરવી હોય તો એક્સઆઈ માઇનસ એના છેદમાં એચ. આ બધાની વર્ગ લંબાઈ સમાન છે, છેદમાં 10 વડે ભાંગી નાખો તો અહીંયા 0, -1, -2, -3, -4 કરી શકો. આ દાખલો તમારે હોમવર્કમાં ગણવાનો છે, બરોબર. આપણી પાસે આ દાખલાની રીત આપણે ગણી લીધેલી છે, બરોબર. સમજવાનું આમાં એટલું હતું કે આવી રીતે આપેલું હોય તો એમાંથી આવી રીતે દાખલો આપણે શરૂ કરવો, બરોબર છે. આ દાખલો હોમવર્કમાં કરવાનો છે, આનો મધ્યક શોધવાનો છે. આવા દાખલા આપણે ઘણા બધા કર્યા છે. આપણે અલગ રીતનો દાખલો આગળ આપણે જોઈ.
એક રકમમાં વર્ગીકૃત માહિતીનો બહુલક 55 છે. નિવારક બહુલક વર્ગ આપેલ છે આપણને 45 થી 60. આગળના વર્ગની આવૃત્તિ આવી રકમ આપણને આપેલ છે. આગળના વર્ગની આવૃત્તિ છે 5. પાછળના વર્ગની આવૃત્તિ છે 10. તો બહુલક વર્ગની આવૃત્તિ શોધો. આપણને આવી રીતે લખાણ સ્વરૂપે આપ્યું છે, સંકેતમાં કાંઈ આપ્યું નથી, પણ આપણે આ બધાને ઓળખી છીએ. બહુલક એટલે કે z બરાબર 55 આપ્યા છે. આ બહુલક વર્ગ આપ્યો છે. આપણને ખબર પડે કે બહુલકના સૂત્રની અંદર આપણે એલ ની જોઈએ તો અધસીમા કેટલી થાય? 45. બરોબર. આગળના વર્ગની આવૃત્તિ તો f0 આપેલી છે કેટલી? 5. પાછળના વર્ગની આવૃત્તિ f2, બરોબર ને, સંકેત આપણે 10, અને આ બહુલક વર્ગની આવૃત્તિ એટલે f1 બરાબર શોધો. મધ્યસ્થના નહીં પણ બહુલકના સૂત્રની અંદર આપણે આ કિંમતો મૂકી તો આપણને f1 મળી જાય. બરોબર. તો આપણે અહીંયા સૂત્ર મૂકી કે z બરાબર l પ્લસ કાઉન્સમાં f1 માઇનસ f0 છેદમાં 2f1 માઇનસ f0 માઇનસ f2 ગુણ્યા h. હા, અને h એક લખી નાખીએ. કેટલી h? 45 થી 60 એટલે 15. બરોબર છે. આની અંદર બધી કિંમતો મૂકી દઈ તો z બરાબર કેટલા મુકાય? 55 આપેલ છે. l એટલે કેટલા આપેલ છે? 45 આપેલ છે. f1 માઇનસ f0, f1 તો શોધવાના છે. f0 આપેલા છે 5, 2f1 શોધવાના છે. f0 છે 5 અને f2 છે 10 અને h આપેલા છે કેટલા? 15. બરોબર. આવું આપણે કિંમત મૂકી તો 55 માંથી 45 જાય તો અહીંયા વધશે 55 ઓછા 45. બરોબર. ખાલી સાદું રૂપ આપવાનું છે અહીંયા. f1 માઇનસ 5, 2f1 અને 5 અને માઇનસ 10 તો 15, તો 2f1 માઇનસ 15 અને આ ગુણ્યા 15 અહીંયા છે. 55 માંથી 45 ગયા તો ભાઈ 10, આ 15 છેદમાં આવી ગયા તો છેદમાં 15. બરોબર. f1 ઓછા 5, 2f1 ઓછા 15. આ 2f1 માઇનસ 15 આને ગુણે, 15 છે એ આને ગુણે, તો 2f1 ગુણ્યા 15 ગુણ્યા 10 કરું છું તો 20 f1 માઇનસ 15 દાન 150 બરાબર 15 f1 ઓછા 15 પંચા 75. બરોબર છે. હવે આ 15 f1 આ બાજુ આવે તો 20 f1 ઓછા 15 f1. બરોબર. અને આ 150 છે એ આ બાજુ વયા જાય તો પ્લસ થઈ જાય માઇનસ 75 વત્તા 150. તો 20 માંથી 15 જાય તો 5 f1 પ્લસ વધશે. શું કામ? f1 ની કિંમત વધારે છે, પ્લસ છે. 20 મોટા છે તો એની નિશાની 20 પ્લસ 75 અને 150 તો અહીંયા પ્લસ 75 વધશે. તો f15 છે 75 છેદમાં 5 તો 15 પંચા 75 તો f1 આવે 15. બરોબર. આ કિંમતો આવી હતી, સૂત્રમાં મૂકી અને આપણે દાખલો ગણ્યો. તો આવો આપણને પ્રશ્ન પૂછાય તો આ સંકેત છે યાદ રાખવાના છે. ઘણા એમ કહે છે સાહેબ સૂત્ર તો આવડે છે, સૂત્ર ઓળખતા આવડે છે, પણ આવી રીતે લખેલું હોય તો એમાંથી આપણે આવો દાખલો બનાવી શકાય. બરોબર. એક થોડોક અલગ પ્રકારનો દાખલો જોઈ બીજો.
આ બધાય દાખલા તમારે પાકી નોટમાં લખવાના છે, બરોબર. અને આપણી જે ટેસ્ટ આવે એકમ કસોટીની યુનિટ ટેસ્ટ, એની અંદર જ્યારે આ ચેપ્ટર હોય તો એની અંદર આમાંથી પૂછાઈ શકે છે, બરોબર. એટલે એવું નહીં વિચારતા કે ટેક્સ્ટ બુકમાંથી નહોતો તો બહારનો પૂછ્યો, બરોબર. કરાવેલું જેટલું છે એ પૂછાઈ શકે છે આપણે. નેક્સ્ટ પ્રશ્ન, વક્રરેખાઓથી વધારે પ્રકારના ઓજીવ, રકમ લખું છું એટલે તમારે પ્રશ્ન પણ લખી શકાય ટેક્સ્ટ બુકમાં, પાકી નોટમાં, બરોબર. એટલે પ્રશ્ન આખો હું લખું છું, વક્રરેખાઓથી વધારે પ્રકાર અને થી ઓછા પ્રકાર ના ઓજીવ એકબીજાને બિંદુ 50, 100 માં છેદે છે. જો બહુલક 80 હોય તો મધ્યક શોધો. આવી આપણને રકમ આપી છે કે થી વધારે પ્રકારનો અને થી ઓછા પ્રકારનો અજીવ એકબીજાને છેદે એ બિંદુના યામ છે 50 થી 100. જો બહુલક 80 હોય તો મધ્યક શોધો. હવે આપણને ખબર છે આલેખની અંદર કે વધારે પ્રકારનો આ ઓછા પ્રકારનો અને વધારે પ્રકારનો જે છેદે એ બિંદુ 50, 100 આપ્યું છે, બરોબર. તો એનો એક્સિયમ 50 થાય તો મધ્યસ્થ કેટલો થાય 50. તો અહીંયા ખબર પડી ગઈ કે એમ બરાબર કેટલા 50 છે, બહુલક ઝેડ બરાબર કેટલા છે 80 છે, તો x બાર બરાબર શોધો. આપણે પ્રયોગમૂલક સંબંધ ભણી ગયા હતા, મધ્યક, મધ્યસ્થ અને બહુલક વચ્ચેનો પ્રયોગમૂલક સંબંધ છે એ આપણે સૂત્ર મૂકીએ, બરાબર. તો એનું સૂત્ર આવું છે, ઝેડ બરાબર 3m - 2x બાર, બરોબર. આપણે કોઈ પણ રીતે આના આપણે ફેરવીને લખ્યા હતા, x બાર અહીંયા લખીને આમ લખીએ, બરોબર. કોઈ પણ એક વસ્તુ યાદ રાખી લેવાની, ઝેડ બરાબર 3m - 2x બાર, એની અંદર કિંમત મૂકીએ તો ઝેડ બરાબર 80, 3m એટલે 50 ઓછા 2x બાર. હવે સાદું રૂપ આપીએ એટલે x બાર આપણને મળી જવાના છે આ 80 અને 5 તેરી 15 એટલે કે 50 તેરી 150. અહીંયા આવે તો આ બાજુ માઇનસ થાય અને -2x, 150 માંથી 80 જાય, બરોબર. તો કેટલા વધે 70 વધે, -70 છે, આ બાજુ -2x છે, તો -70 ના છેદમાં -2 આવે તો x બાર થાય, તો x બાર બરાબર આવે 35. દાખલો પૂરો. સમજવાનું એક આ હતું કે આ રીતના છેદે તો એનો મધ્યસ્થ આપણને મેળવવામાં ખબર પડી જાય. અને પ્રયોગમૂલક સંબંધ આના ઉપયોગથી આપણે બે વસ્તુ આપેલી હોય તો ત્રીજી વસ્તુ શોધી શકીએ. બે આપેલી છે, ત્રીજી શોધી શક્યા, બરોબર. તો આ તો થયા આપણા વધારાના દાખલા. હવે વિકલ્પની અંદર આપણે 16 માર્કના બોર્ડની પરીક્ષામાં જે વિકલ્પ જેવા પૂછાવાના છે, ટૂંક જવાબી પ્રશ્નો, તો એવા થોડાક વિકલ્પો તમને લખાવું છું. તો એ વિકલ્પો ઉપરથી આપણે થોડાક દાખલા જોઈ. વિકલ્પો એમાં પહેલું, નીચેનામાંથી કયું અનુમાન મધ્યવર્તી સ્થિતિનું માપ
બધા જ અવલોકનોની કિંમત પર આધાર રાખે છે. એ મધ્યક, બી મધ્યસ્થ, સી બહુલક, ડી. વિકલ્પ આવો છે કે કયું અનુમાન એટલે કે મધ્યવર્તી સ્થિતિનું માપ. મધ્યવર્તી સ્થિતિના માપ શબ્દ આપણા માટે નવો નથી. મધ્યક અને મધ્યસ્થ બહુલક આવે એ બધા મધ્યવર્તી સ્થિતિના માપ કહેવાય. એમાં બધા જ અવલોકનોની કિંમત પર આધાર રાખે તેવું કયું છે? બરોબર. આપણને ખબર છે મધ્યસ્થ છે એ વચ્ચેના ઉપર આધાર રાખે છે, કેમ કે વચ્ચેનું મૂલ્ય છે. બહુલક છે એ વધારે આવૃત્તિ રિપીટ થાય એના ઉપર આધાર રાખે છે. પણ મધ્યક એટલે શું? તો કે બધા જ અવલોકનોનો સરવાળો આપણે 1, 2, 3, 4 આનો મધ્યસ્થ શોધવો હોય તો 1 + 2 + 3 + 4 ભાગ્યા 4 કરી સરેરાશ. તો જવાબ આપણો બધા જ અવલોકનોની કિંમત પર આધાર રાખે એવો કયો છે? મધ્યક. બરોબર છે. બધાનો સરવાળો ભાગ્યા 4 તો બધા અવલોકનોનો ઉપયોગ કરવાનો આવે. તો આપણો પહેલો વિકલ્પ અહીંયા પૂરો. બીજો છે નીચેનામાંથી કયું મધ્યવર્તી સ્થિતિનું માપ નથી? મધ્યવર્તી સ્થિતિનું માપ કયું નથી? મધ્યક, મધ્યસ્થ, બહુલક. ત્યાં આપણે વિકલ્પ અલગ લખીએ. મધ્યક, મધ્યસ્થ, બહુલક કે વિસ્તાર. બરોબર. વિકલ્પ ઉપરથી જ ખબર પડી જાય કે આ ત્રણેય તો મધ્યવર્તી સ્થિતિના માપ છે, તો વિસ્તાર નથી. બરોબર. ત્રીજો પ્રશ્ન કે m બરાબર શોધો. x બાર બરાબર 25, z બરાબર 25. એ મધ્યક છે એ 25, બહુલક છે એ 25, તો m બરાબર શોધો. તો આપણી પાસે સૂત્ર છે જ શું કે z બરાબર 3m - 2x બાર. બરોબર. બે વસ્તુ આપી છે તો ત્રીજી શોધી શકાય. તો z બરાબર મૂકીએ 25, 3m એમનમ 2x બાર 25, તો 25 છે બરાબર 3m છે, 25 × 2 = 50 થાય. 50 આ બાજુ આવે, અહીંયા માઇનસ -50 થાય, -50 આ બાજુ આવે તો 25 + 50 બરાબર 3m. તો 75 બરાબર 3m. તો m બરાબર પણ 25. બરોબર. ત્રણેય સરખા જ આવ્યા, મધ્યક, મધ્યસ્થ અને બહુલક. બરોબર છે. તો અહીંયા આપણને આ ત્રણ વિકલ્પ આપણા થયા. આગળ જોઈએ ચોથો વિકલ્પ. વિકલ્પ 4. ચડતા ક્રમમાં ગોઠવેલા અવલોકનો આપેલા છે 6, 7, x - 2, x 17, 20. બરોબર. અને આનો મધ્યસ્થ બરાબર 16 છે. તો x બરાબર શોધો.
બરોબર, વિકલ્પ આપેલા છે. સોરી, વિકલ્પમાં નથી લખ્યા, આપણે ખાલી જવાબ આનો જોઈએ. બરોબર, વિકલ્પ આના કોઈ પણ હોઈ શકે, પણ આ ગણાય કેવી રીતે જોઈએ. બરોબર, તો ગણીએ 6, 1, 2, 3, 4, 5 ને 6 બેકી સંખ્યામાં અવલોકનો છે, તો કહેવાય કે અહીં n યુગ્મ છે, તેથી m બરાબર n/2 મું અવલોકન પ્લસ n/2 પ્લસ 1 મું અવલોકન છેદમાં 2 થાય. n એટલે તો 6 અવલોકન ટોટલ છે, તો 6/2 એટલે ત્રીજું અવલોકન. આ ત્રીજું ક્યાંથી આવ્યું? તો કે 6 છે, 6/2 એટલે ત્રીજું અવલોકન. 6/2 એટલે ત્રીજું, 3 અને 1 4 એટલે ચોથું અવલોકન અને છેદમાં 2. બરોબર, ત્રીજું અવલોકન કેટલું? એ પહેલું, બીજું, ત્રીજું ચડતા ક્રમમાં જ છે, તો x-2. ચોથું તો x અને છેદમાં 2. એમની જગ્યાએ આપણે 16 મૂકી શકીએ, કારણ કે આપેલા છે. 16 દુ 32 થાય, x અને x 2x થાય અને -2. આ -2 આ બાજુ આવે તો 32માં 2 ઉમેરાઈ જાય, 32 ને 2 34 અને 2x, તો 2x બરાબર 32 2 34, તો x બરાબર 17. રેડી? તો આવો દાખલો પણ આપણને પૂછી શકીએ MCQની અંદર. હવે આપણે એકી અવલોકનો આપેલા હોત તો ખાલી n+1/2 મું અવલોકન એવી રીતે થઈ જાત. બરોબર છે. પાંચમો વિકલ્પ, ઓજીવ દોરવા માટે y અક્ષ પર ખાલી જગ્યા લેવામાં આવે છે. કોઈ પણ ઓજીવ દોરવો હોય તો y અક્ષ ઉપર શું આવે? સંચયી આવૃત્તિ. શું આવે? સંચયી આવૃત્તિ. બરોબર છે, આપણી y અક્ષ હોય x. બરોબર, હવે થી વધારે પ્રકારનો હોય તો અધઃ સીમાઓ, થી ઓછા પ્રકારનો હોય તો ઉર્ધ્વ સીમાઓ, પણ y અક્ષ ઉપર તો હંમેશા સંચયી આવૃત્તિ જ આવે. તો આપણો આ પ્રશ્ન પૂરો. છઠ્ઠો વિકલ્પ, આપેલી આવૃત્તિ વિતરણ માટે આપેલ આવૃત્તિ વિતરણ માટે ખાલી જગ્યા દોરીને મધ્યસ્થ શોધી શકાય. બરોબર, પેલું સ્તંભાલેખ, બીજું આવૃત્તિ વક્ર, ત્રીજું આવૃત્તિ બહુકોણ, અને ચોથું ઓજીવ. શું આવશે? ઓજીવ શોધી શકાય. બરોબર, આપણે ચેપ્ટરમાં જોઈ ગયા છીએ. નેક્સ્ટ પ્રશ્ન. બરોબર, તો આ બધા વિકલ્પો લખતા જાજો. વિકલ્પ નંબર 7, જો કોઈ આવૃત્તિ વિતરણનો બહુલક, આ ખાસ આઈએમપી છે, જો કોઈ આવૃત્તિ
વિતરણનો બહુલક તેના મધ્યક કરતા 12 વધુ હોય તો તેના મધ્યસ્થ કરતા કેટલો વધુ હોય? વિકલ્પ છે 4, 8, 6, 10. આવો પ્રશ્ન પૂછો કે બહુલક તેના મધ્યક કરતાં 12 વધારે છે તો મધ્યસ્થ કરતાં કેટલો વધુ હોય? તો આપણે એના આ લીટી ઉપરથી સમીકરણ કરીએ કે તેના મધ્યક કરતાં 12 વધુ છે તો બહુલક છે એ તેના મધ્યક કરતાં 12 વધારે છે. બરોબર, તો બહુલક છે એ મધ્યક કરતાં 12 વધારે છે તો z બરાબર x12 વત્તા 12 લખી શકાય. હવે આપણી પાસે સૂત્ર એક છે જ કે જેમાં મધ્યક, મધ્યસ્થ અને બહુલક ત્રણેય આવે. શું? તો કે આપણો પ્રયોગમૂલક સંબંધ. હવે શું હતું આપણું કે z બરાબર 3m - 2x12 હતું. બરોબર છે. હવે અહીંયા આપણે આના ઉપરથી કહી શકાય શું? આપણે 12 ને આ બાજુ લઈ જઈએ છીએ તો થાય x12 બરાબર z - 12. આ કિંમતની જરૂર આમ આપણે મૂકવી છે ને એટલે પડે છે. શું કામ? કે તેના મધ્યસ્થ કરતાં કેટલો વધારે છે બહુલક. બરોબર, બહુલક અને મધ્યસ્થ વચ્ચેનો સંબંધ જોઈએ છીએ તો આપણે x12 ની કિંમત મૂકી દેવાય તો z 3m2 x12 ની જગ્યાએ z - 12. આ z માં બગડામાં થોડોક ફેર કરજો નહીંતર પછી બધી સરખું થઈ જશે. z બરાબર 3m 2z વત્તા 24. બરોબર. હવે z ભેગા કરી તો z વત્તા 2z અને 3m વત્તા 24. z અને 2z કરી તો 3z થાય. 3m અને 24 માંથી સામાન્ય 3 નીકળે તો m વત્તા 8. બરોબર. શું કામ? કે 3 3 બે બાજુ કેન્સલ થાય છે તો z બરાબર m વત્તા 8. તો એનો બહુલક છે એ મધ્યસ્થ કરતા 8 વધારે હોય. કેટલો? 8. તો જવાબ આવશે બી. બરોબર છે. તો આ પણ આપણો એક વિકલ્પ થયો. હવે છેલ્લો વિકલ્પ જોઈ લઈએ, એક લાસ્ટ. બરોબર, વિકલ્પ નંબર 8. સામાન્ય રીતે કોઈ પણ આવૃત્તિ વિતરણ માટે z - m બરાબર ખાલી જગ્યા ગુણ્યા m ઓછા x12 થાય. આ ખાલી જગ્યામાં શું આવશે? તો વિકલ્પ છે 1, 2, 3 કે 4. બરોબર. આ છેલ્લો વિકલ્પ છે કે z - m બરાબર. તો આપણે સમજી જઈએ કે આમાં આપણે શેનો ઉપયોગ કરવો પડશે? પ્રયોગમૂલક સંબંધનો, કે એમાં ત્રણેય વસ્તુ આવતી હોય. તો આપણે જાણીએ છીએ શું? z બરાબર તો કે 3m ઓછા 2x12. આ આપણે નિયમ આપણે જાણી છીએ. બરોબર. હવે મારે z - m જોઈએ છે તો આમાંથી મારે એક m જોઈએ છે. 3m છે એમાંથી મારે અહીંયા માઇનસ આના જેવું મારે બનાવવું છે ને એટલે મારે એક m જોઈએ છે. તો હું z બરાબર લખું 2m વત્તા m. 3m બરાબર લખી શકાય 2m વત્તા m અને આ છે -2x12 m નો. આ m ને હું બરાબર ની આ બાજુ લઈ જાઉં છું
તો ઝેડ માઇનસ એમ આના જેવું જોતું હતું ને એટલે બનાવ્યું આપણે 2m ઓછા 2x બાર બરાબર. તો ઝેડ માઇનસ એમ બેમાંથી 2 સામાન્ય નીકળે તો પાછળ વધે એમ ઓછા એક્સ બાર. તો એમ ઓછા એક્સ બાર ગુણ્યા કેટલા આવે? આ આપણો જવાબ કેટલા આવે? 2 બરાબર. તો અહીંયા આપણા વિકલ્પ થયા પૂરા. તો અહીંયા આપણા ચેપ્ટરના લગભગ તમામ દાખલા, બહારના પણ અલગ અલગ રીતના દાખલા આપણે જોયા. અહીંયા આપણું આ ચેપ્ટર આંકડાશાસ્ત્ર છે એ પૂરું થાય છે. જો હજી પણ કોઈ પણ તમને દાખલો એવો ધ્યાનમાં આવે થોડોક નવીન પ્રકારનો કે સમજાય નહીં તો મારો કોન્ટેક કરીને પૂછજો બરાબર. તો આપણે તરત એ સોલ્વ કરીને મોકલશું બરાબર. આપણે આટલું રાખીએ. આગળના તાસમાં આપણે એક નવા ચેપ્ટરનો અભ્યાસ કરશું. અસ્તુ.